पालनपुर में धांधार जूथ नाई समाजे न्यायनी मांग साथे कलेक्टर ने आवेदनपत्र पाठव्યું। मध्यप्रदेश में ધોરણ 8 में भणती विद्यार्थिनी पर दुष्कर्म ने हत्या आरोपीओनी फांसीनी सजा करवा मांग। मध्यप्रदेशना रंजीतपुरा गाम में ધોરણ 8 में भणती विद्यार्थिनी पर करेला अत्याचार और हत्याना फरार आरोपीने तात्कालिक झड़पी पाड़ी फांसीनी सजा करवानी मांग साथे बनासकांठा धांधार जूथ नाई समाज तेमज समाजना विविध संगठनों द्वारा पालनपुर खाते जिला कलेक्टरने आवेदनपत्र आपवामां આવ્યું હતું। તેમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના રંજીતપુરા ગામમાં ધોરણ 8 માં ભણતી સેન નાઈ સમાજની દીકરી સાથે થયેલી ક્રૂરતા અને તેની હત્યાની ઘટનાએ સમગ્ર દેશભરના લોકોમાં આક્રોશ જગાવ્યો છે। નાઈ સમાજે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આટલી ગંભીર અને ક્રૂર ઘટના બની હોવા છતાં હત્યારો આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે। વધુ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે શું આ પ્રયાસની નિષ્ફળતા નથી અને જો હત્યારાઓ आम खुलेआम फरशे तो समाज में कायदो डर क्या रहेशे। त्यारे तात्कालिक आरोपीओं की धरपकड़ करी कड़क में कड़क सजा करवानी मांग करवामां आवी हती। जो कि स्थानिक पुलिस निष्फळ निवड़े तो आ केसनी तपास उच्च कक्षाए सोंपवामां आवे तेवी पण रजूआत करवामां आवी हती। समग्र धांधार जूथ नाई समाजे मांग करी हती कि आ केसमां कोई बांधछोड़ वगर तमाम दोषितोने फास्ट ट्रेक कोर्ट द्वारा जाहेर में फांसी करवामां आवे। वधुमां आरोपीओना मकान ने मिलकतों पर बुलडोजर फेरवी देवामां आवे जेथी भविष्यमां अन्य कोई व्यक्ति आवी क्रूरता करता पहला 100 बार विचार करे। आवेदनपत्रमां रजूआत करवामां आवी हती कि आ दीकरीने न्याय आपवामां विलंब थयो અને આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના નાઈ સમાજના લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન અને ચક્કાજામ અને પ્રદર્શન કરશે। રાજસ્થાનના પડોશી રાજ્યના બિકાનેર જિલ્લાના બજ્જુ તાલુકાના રંજીતપુરા ગામના નાઈ સમાજની દીકરી વસુંધરાબેનને ધોરણ 8માં ભણતી દીકરીને એની પરીક્ષા આપવા માટે જતી હતી ત્યારે એવા નરાધમોએ એની કિડનેપ અપહરણ કરી અને એની ના કરવાની કૃત્ય કરીને એની હત્યા કરી અને ફેંકી દીધી છે। એ હત્યાને વખોડી કાઢવા અને આ નરાધમોને સજા થાય એ માટે ધાંધાર સમાજ બનાસકાંઠા જિલ્લા વતી આ બધા ભેગા થઈ અને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। જમાત કી અત્રે ધાંધાર સમાજના સમગ્ર આગેવાનો અને સમગ્ર મંડળ ઉપસ્થિત રહી પાલનપુર કલેક્ટર ખાતે બધા ભેગા મળી પડોશી રાજ્ય રાજસ્થાનની અંદર શિકારપુરા તાલુકાના અને બિકાનેરના શિકારપુર ગામના હસંતીબેન સેન સમાજની દીકરી સાથે અપહરણ કરી એના સાથે અપહૃત્યુ કરી એનું મર્ડર કરી અને અમારા સમાજને બહુ મોટું ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે। સમગ્ર ગુજરાત રાજ્યની સરકારને અમારી ગુજરાત નાઈ સમાજની એવી અપીલ છે કે પાડોશી રાજ્યના ગૃહપ્રધાનને મુખ્યમંત્રીને કહીને પણ આને નરાધમને સખતમાં સખત સજા થાય। પણ અમારા ગુજરાત નાઈ સમાજનું તો એવું કહેવું છે કે એને ફાંસીની સજા થવી જોઈએ। બોલો લીંબજ ફાટકી। તારીખ 21/2/2026ના રોજ બિકાનેર જિલ્લાના રણજીતપુરા ગામની અંદર રહેતા આપણા નાઈ સમાજના ભાઈની ધોરણ 8મો અભ્યાસ કરતી પુત્રી ચિરંજીવી વસંતીબેનનું કેટલાક આરોપીઓ નરાધમોએ એની સાથે દુષ્કર્મ કરી એનું અપહરણ કરી અને એની સાથે દુષ્કર્મ કરેલું છે। આ દુષ્કર્મના કારણે આપણા એક સમાજમાં એક ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે। સાથે સાથે સમગ્ર સમાજ એક ઉત્તેજિત સમાજ બની ગયો છે કે જો આપણા સમાજની બાઈ બેટીને જો આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય અને જો સમાજ કશું ન કરી શકે તો એ પણ યોગ્ય ન કહેવાય। એટલે આજ રોજ ધાંધાર જૂથ નાઈ સમાજ અને નાઈ સમાજના જુદા જુદા મંડળો જુદા જુદા વિભાગમાંથી આવેલા ભાઈઓ બહેનો સમગ્ર ભાઈઓ મળી અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને આ જે નરાધમો છે એમને કડકમાં સજા સરકાર દ્વારા થાય એના માટેનું આવેદન આપવા માટે આજ રોજ ભેગા થયા છીએ। आज हम इधर कलेक्टर ऑफिस के सामने हम इसलिए सभी इकट्ठे हुए हमारे समाज के लोग कि राजस्थान के बीकानेर में एक हमारी जो 8वीं कक्षा में पढ़ने वाली लड़की जो कि एग्ज़ाम देने के लिए जा रही थी उसको किसी नराधम पापी ने उसके साथ बहुत दुष्कर्म किया उसको और उसकी हत्या कर दी। इसका हमारा पूरा समाज पुरजोर विरोध करता है और साथ में ये इसके लिए हम न्याय की मांग करते ताकि इस नराधम को कड़ी से कड़ी सज़ा मिले और ऐसा एग्जाम्पल सेट करे ताकि आने वाले उसकी 7 पीढ़ी तक ऐसा कोई काम ना कर सके। इसलिए हम
माननीय कलेक्टर साहब को हम आवेदन देते हैं कि इस नराधम को ऐसी सज़ा दी जाए ताकि इंडिया में ऐसे कोई गलती करे तो उसको 10 बार सोचे कि नहीं ये ऐसा कार्य करना कितना वो जघन्य अपराध है। तो हम इसीलिए हम पूरे हमारे समाज के जितने भी संगठन हैं और हमारे समाज के 180 गांव मिलकर हम ये कलेक्टर साहब को आवेदन दे रहे हैं और इसके लिए गुजरात सरकार से भी हम मांग करते हैं कि इसके ऊपर इंटरेस्ट लेके उस जो नराधम है उसको कड़ी से कड़ी सज़ा दी जाए और पॉस्को एक्ट के अंदर उसको तुरंत नया न्याय मिले उस परिवार को। इसलिए हम यहाँ सारे इकट्ठे हुए। धन्यवाद। भारत माता की। भारत माता